બેન હોય કે ભાઈ હોય પણ અમુક ઉંમર થયા પછી દરેક કંઈક ભક્તિની અંદર લાગે ને લાગે. એટલે નાવું ધોવું પૂજા પાઠ દીવો અગરબત્તી જે કંઈ કરતા હોય શા માટે કે એક તો આ જીવાત્માનો ઉદ્ધાર થાય એ માટે, એક તો કે રામને મળવા માટે. આખા આપણા દેશની અંદર એકાબીજી હામા મળ્યા તો કે રામ રામ સીતારામ. આ રામ એવો શબ્દ આખા ભારતમાં મેન ગુંજી રહ્યો છે અને એવા રામને આપણે મળવાનું છે. હવે એ રામને મળવા માટે આ દરેક ઉપાયો થાય છે. તો જે ઉપાયો કરતા હોય એની અંદર આપણે થોડોક વિચાર કરવો પડે કે મારા દેહની ઉંમર 10 વર્ષની હતી અને અહીંયાથી અત્યારે 70 વર્ષનો હું થયો. ત્યાં સુધીમાં મેં ઘણી વાટ્યું કરીને દીવા ભગવાનને ધર્યા. તો એ રામ સપનામાં આવ્યા કે ન આવ્યા? જો સપનામાં રામ ન આવ્યા તો મારા બાપલા દેહ પીડા પીછી છે ને અમારે. દાખલા તરીકે કોઈ વડ પૂજતા હોય, કોઈ પીપળો પૂજતા હોય, કોઈ ધરોડી પૂજતા હોય, કોઈ ગારો પૂજતા હોય, કોઈ પાણો પૂજતા હોય. જોજો અમુક બોળસોચ નથી ગા ન મળે ને તે ખીલા જ પૂજે. ભલે પૂજજો તમે તારે, મારી કોઈ ના નથી, પણ પૂજા પછી મનમાં વિચાર કરજો કે 35 40 વર્ષથી આ વ્રત હું કરું છું, શા માટે કરું છું? રામને મળવા માટે કે રામના દર્શન કરવા માટે કે આ જીવનો ઉદ્ધાર કરવા માટે? આ કરવાનું કારણ શું? આટલું થોડુંક અનુભવમાં લેજો. દરેક કંઈક ને કંઈક તો ઉપાયો કરી જ રહ્યા છે, ભલે પુરુષો હોય કે બહેનો હોય. 12 મહિનાની અંદર કંઈક પૂનમ રહેતા હોય, કોઈક બીજ રહેતા હોય, કોઈ 11 રહેતા હોય, પછી કોઈ બીજે જગ્યાઓમાં દર બીજે અમારે આટલી બીજું ભરવાની છે, કોઈ કે અમારે આટલી પૂનમ ભરવાની છે, કોઈ કે અમારે આટલી અમા ભરવાની છે. ભરજો, પણ એ ભર્યા પછી તમે તમારો વિચાર કરી જોજો. પેલા 35 વર્ષથી 40 વર્ષથી આટલી બીજું કરી, આટલી અમાયું કરી, આટલા ફલાણા વ્રત કર્યા, પણ આ કરવાનું કારણ શું અને કોને મળવું છે? આ હું શા માટે કરું છું? એટલે રૂપિયાવાળા થવા માટે છે કે આ જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે છે? ભલે તમે તારે જાજો, દર અમાય જ્યાં જાતા હોય ત્યાં જાજો, બીજે જાજો, 11 જાજો, પણ વિચાર કરજો. નકરું એમના ધોળે જ જવું. તો જે રામને મળવું છે, જે રામને જોવા છે, જે રામને ગતિમાં લેવા છે, એ રામ નહીં મળે, કંઈક બીજું મળી જશે. અને આ દેહ પીડા પછી આ જીવાત્મા ક્યાં જશે એની પણ ખબર નહીં પડે. અને જેને એવા સમરથ જો સદગુરુ સંતનો ભેટો થાય, જો રામની ઓળખાણ થઈ જાય, તો મારું મન એમ કહે છે ધોળા તો મટે. જે કોઈ અમા ભરતા હોય, બીજ ભરતા હોય, જે કંઈ કરતા હોય, પણ જો એ રામની ખબર પડે તો સદગુરુ રામની ઓળખાણ કરાવે છે. પછી એને તમે પરમેશ્વર કહો તોય ભલે, એને તમે આત્મા કહો તોય ભલે, પણ જે રામ આદિ અનાદિથી આ વિશ્વમાં છે, હતા ને રહેવાના, ઈ રામને આ જીવાત્માને મળવાનું છે. મહાપુરુષોએ, સંતોએ વાણીમાં બધા અનુભવ કરી અને રામ તો 4 બતાવ્યા છે કે એક રામ દશરથ ઘેરે ડોલે, એક રામ સકલ પંસારા, એક રામ ઘટો ઘટમાં બોલન, એક રામ સબસે ન્યારા. આવા 4 રામ જે કીધા છે
એમાં મારે અને તમારે કયા રામને મળવું એ પણ વિચાર કર્યા જેવું છે. કારણ કે દશરથના ઘરે જે રામ થયા એ રામ તો અયોધ્યાના મહારાજા દશરથના ઘરે જન્મ લીધો અને એના પછી જે કોઈ રામ થયા એને જે કંઈ જીવન જીવવું એવા લંકાનો જ્યારે રાવણનો વિનાશ કર્યો અને એવું જીવન મર્યાદા પુરુષોત્તમ જીવા જેથી કરી અને એ રામના ડંકા વાગી ગયા છે. તો મારે અને તમારે એ રામને મળવાનું હશે કે સબસે ન્યારા રામને મળવાનું હશે? તમે વિચાર કરજો. અત્યારે તો પરકમમાં જાતા હોય ગમે એમ ફરતા હોય મને ખબર નથી, પણ આજથી 30 વર્ષ પહેલાનો મારો જે અનુભવ લીલી પરકમમાં જુનાગઢમાં ફરવા જાય એમાં મેં એવા માણસો જોયેલા 2 દિવસ ને 2 રાત સુધી ફરે, કોઈની હામું આડી અવળી નજર નહીં કરવાની, નાકની દાંડી હામું જોઈને હાલવાનું. એટલે ભલે આવું કરે પણ આવું કરવાથી મળ્યું શું અને મળવાનું શું આનો વિચાર કરવો પડે. પરકમમાં કરતી વખતે કોઈની હામું જોવે નહીં અને એક નાકની દાંડી હામું પોતાની દ્રષ્ટિ રાખી 2 દિવસ ને 2 રાત જો ફરે અને એનું ફળ કંઈ ન મળે તો શું કામ ટાંગા તોડવા પડે? બીજે ને બીજે 12 મહિનાની 12 બીજું ભરો, બીજે ને બીજે 12 પૂનમું ભરો, મહિને ને મહિને 12 અમાયું ભરો. પણ શા માટે ભરો છો? તમારે શું લેવું છે અને એ તમને મળ્યું કે ન મળ્યું એના માટે થઈને કંઈક વિચાર કરજો. કારણ કે નકરા આમણા ધોળા કરતા કરતા આ દેહ પડી જશે અને જે રામને મળવાનું છે એ રામ પછી નહીં મળે. રામને મેળવવો હોય તો આપમેળે દેખાયું હોય નથી, આપમેળે મળ્યું હોય નથી. અને ઈ રામ મારા અને તમારા દેહનો જન્મ નતો થયો તેથી પણ રખેવાળી કરવા વાળો ઈ રામ હતો. અને અત્યારે મને અને તમને જો જીવાડી રહ્યો હોય તો એવડો ઈ રામ છે. આ તો ગીતાજી સાક્ષી પૂરે છે કે હે અર્જુન, મારી વિના એક રજ ખાલી નથી, મારી વિના ઝાડવાનું પાંદડું હલતું નથી. ઈ જો મારામાં તમારામાં રમી રહ્યો હોય, મને તમને જો બોલાવી રહ્યો હોય તો ઈ રામ તો ઘટો ઘટમાં છે. મારા બાપલા છે ટાંગા તોડ્યા નહીં મળે. પૂજો, વાંધો નહીં, લાકડા પૂજો, પાણા પૂજો, ગારા પૂજો, ઝાડવા પૂજો, ગમે એટલા વ્રત ઉપવાસ કરો, મારી ના નથી. આખું જગત કરી રહ્યું છે, કરજો. પણ એમાં જો કંઈક વિચાર કરજો કે મારામાં તમારામાં સુવાસ કોણ હેકવી રહ્યો છે, મારામાં તમારામાં આ બોલવા વાળો કોણ છે અને હું કોને ગોતું છું. જો રામને ગોતતા હોય, પણ રામ જે ધનુષ બાણ ખંભામાં લઈને ફરતા ને એ રામને ગોતતા ને તો નહીં જડે. તમે 100 મહિના માથું ભોમાં ભરાઈ ગયો તો નહીં જડે. દર અમાય જો કોઈ જાતા હોય, દર બીજે જાતા હોય, ઘણી ઘણી જગ્યાઓમાં આવા માણસો બધા ધોળે છે. પરંતુ જવાનું કારણ શું અને જ્યાં પછી મળે છે શું? આ જીવાતમાં ઉધાર થાય કે કેમ? જેના દર્શન કરવા માટે થઈને હું હાલીને જાઉં છું એ દર્શન મને થયા કે ન થયા આવો કંઈક વિચાર કરજો. નકરા ન દોડતા, નકર માથે મજૂરી પડશે. માથે મજૂરી એટલે કોઈ ઘરધણીનું ખેતર ન હોય, કોઈ ઘરધણીનું કોઈ પડતર વીડ ન હોય, એવી હાવ કાયદા બહારની એટલે સરકારી જમીન પડી હોય અને અહીંયા જઈને તમે સોકડી ગાળવા માંડો, તરીકમને પાવડો લઈ અને 1-2 બરાસ કામ કરી નાખો તો અહીંયા તમને દાડી ન મળે. આ ડેકી બોલે પરસેવો ગમે એટલો વાળો. પણ જો કોઈ ઘરધણી ધારી અને જાઓ કે ફલાણા ભાઈની વાડી આજ જો તો પાળો નાખવા 1 સોકડી ગાળે 100 ફૂટમાં 1 બરાસ, તો એ ઘરધણી તમને સા પાવા આવે અથવા બપોરે ખાવાનું કે નકર તમે આખો દીનો જે પાળો ખોદ્યો હોય, ધૂળ ઉઠાવી હોય એની દાડી તમને આપે ને આપે. પણ ધણી ધારીને ખોદ્યું હોય તો
વગર ધણી ધારે તમે ગમે આ જઈને ગમે એટલા ખાડા કરો, ગમે એટલો પરસેવો વાળો, 1 બરાસ 2 બરાસ નહીં પણ 5 બરાસ સુધી ખોદી નાખો, 1 રૂપિયો નહીં મળે, મહેનત માથે પડશે. એમ આ જે કઈ ભક્તિ છે એમાં આવી જે દોડધામ છે, ધણી ધારી વિનાની જેટલી કરવી એટલી કરજો, પણ મહેનત માથે રહેશે. મારા અને તમારા દેહની અંદર કોણ વસી રહ્યો છે